ગુડ આફ્ટરનૂન એવરીવન, માય સેલ્ફ પ્રિયા મિસ્ત્રી. ઓકે, અને આપણો સબ્જેક્ટ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. બરાબર, તો અત્યારે આપણું જે છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટની અંદર જે 5 ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયેલા છે. હવે આજથી સ્ટાર્ટ કરું છું 6 ચેપ્ટર. તો 6 ચેપ્ટરનું નામ જે છે તે એપ્લિકેબિલિટી ઓફ ટુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ. ઓકે, તો એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટની અંદર કયા કયા ફંક્શનનો યુઝ કરીને આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી શકીએ એ ચેપ્ટર છે આ. તો એની અંદર જે ફર્સ્ટ જે છે તે વેબ સર્વિસીસ એન્ડ પાર્સિંગ. ઓકે, તો ફર્સ્ટ આપણે જોઈએ વેબ સર્વિસીસ. તો વેબ સર્વિસીસની અંદર શું આવશે? વેબ સર્વિસીસ એની પીસીસ ઓફ સોફ્ટવેર that make itself available over the internet and uses a standardized XML messaging system. Our XML is to include all communication to a web service. For example, a client invoke a web service by sending an XML message, then waits for a corresponding XML response. As all communication is in XML, web services are not tied to any one operating system or programming language. Java can talk with PERL. Windows application can talk with Unix application. ખબર, વેબ સર્વિસને અલગ અલગ પાર્ટ છે સોફ્ટવેરની અંદરનો અવેલેબલ છે. ઇન્ટરનેટનો યુઝ કરીને આપણે એની અંદર મેસેજિંગ સિસ્ટમનો પણ યુઝ કરી શકીએ છીએ. બરાબર, XML જે ફાઇલ છે એની અંદર આપણી વેબ સર્વિસીસનો યુઝ થાય છે. એના માટે એક એક્ઝામ્પલ આપ્યું છે, ક્લાયન્ટ ઇન્વોક વેબ સર્વિસ બાય સેન્ડિંગ એન XML મેસેજ, then wait for a corresponding XML response. As all communication is in XML, web services are not tied to any one operating system or programming language. ઓકે, અલગ અલગ લેંગ્વેજનો યુઝ કરીને પણ આપણે એની અંદર વેબ સર્વિસીસનો યુઝ કરી શકીએ છીએ. વેબ સર્વિસીસ આર સેલ્ફ કન્ટેન મોડ્યુલર ડિસ્ટ્રીબ્યુટેડ ડાયનેમિક એપ્લિકેશન that can be described, published, located or invoked over the network to create product, process and supply chains. This application can be local, distributed or web-based. Web services are built on top of open standards such as TCP, IP, HTTP, Java, HTML or XML. બરાબર, વેબ સર્વિસ જે છે તે કહે છે સેલ્ફ કન્ટેન છે. બરાબર, મોડ્યુલ બનાવી શકાય, ડિસ્ટ્રીબ્યુટેડ છે, ડાયનેમિક એપ્લિકેશન એની અંદર યુઝ થાય છે. બરાબર, એને ડિસ્ક્રાઇબ, પબ્લિક્સ અને લોકેટ કરીને એનીથી યુઝ કરીને અલગ અલગ પ્રોડક્ટને ક્રિએટ કરી શકીએ, પ્રોસેસને ક્રિએટ કરી શકીએ છીએ. ત્યાર પછી વેબ સર્વિસીસ આર XML બેઝડ ઇન્ફોર્મેશન એક્સચેન્જ સિસ્ટમ્સ that use the internet for direct application to application iteration. This system can include programs, objects, message or document. બરાબર, વેબ સર્વિસની અંદર XML બેઝની ઇન્ફોર્મેશનને એક્સચેન્જ કરી શકે છે. શાનો યુઝ કરીને? એપ્લિકેશન ટુ એપ્લિકેશનનો ઇટરેશન કરીને. અને આ સિસ્ટમની અંદર પ્રોગ્રામ, ઓબ્જેક્ટ અને મેસેજ ઓર ડોક્યુમેન્ટનો પણ યુઝ કરી શકે છે. હવે વેબ સર્વિસ ઇઝ અ કલેક્શન ઓફ open protocol standard used for exchanging data between applications or system. Software application written in various programming language and running on various platforms can use web services to exchange data over computer network like the internet in a manner similar to inter-process communication on a single computer. This interoperability is due to the use of open standard. વેબ સર્વિસ શું છે? કલેક્શન ઓફ પ્રોટોકોલ. બરાબર, એની અંદર શું છે? ડેટાને એક્સચેન્જ કરવા માટે પણ યુઝ થાય છે. બરાબર, એની અંદર અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે કે જાવા, પાયથોન, લિનક્સ બધી આપણી જે સોફ્ટવેર છે એ પણ યુઝ થશે. બરાબર, વિન્ડોઝ જે આપણી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે પણ યુઝ કરી શકીએ છીએ. To summarize, a complete web service is therefore any service that is available over the internet or private network, uses standardized XML messaging system, is not tied to any one operating system or programming language, if self-describing via common XML grammar, is discoverable via a simple find mechanism. બરાબર, શું છે? આપણું પ્રાઇવેટ ઇન્ટરનેટનો યુઝ કરી શકીએ છીએ, XML મેસેજિંગ સિસ્ટમને યુઝ કરી શકીએ છીએ વેબ સર્વિસ દ્વારા. બરાબર, અને સેલ્ફ ડિસ્ક્રાઇબિંગ પણ કરી શકીએ છીએ, વાયા સિમ્પલ ફાઇન્ડ મેકેનિઝમ પણ થઈ શકે છે.
હવે આપણી જે વેબ સર્વિસ છે એના અલગ અલગ કમ્પોનન્ટ છે. તો બેઝિક કમ્પોનન્ટ કયા છે? The basic web service platform is XML plus HTTP. All the standard web service work using the following component: SOAP, Simple Object Access Protocol, Universal Description, Discovery and Integration, અને વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. ઓકે, અલગ અલગ કમ્પોનન્ટ છે. All this component has been discussed in the web service architecture. ઓકે, તો હવે એ પહેલાં આપણે જોઈએ વેબ સર્વિસ શું છે, એનું પ્રોવાઈડર શું છે, એનું રોલ શું છે. ઓકે, તો એ પણ એ અલગ અલગ વેબ સર્વિસ માટેના આર્કિટેક્ચર છે. હવે તમને એમ પૂછાય ને કે વેબ સર્વિસીસ, તો વેબ સર્વિસીસનું આર્કિટેક્ચર પણ પૂછાશે. તો વેબ સર્વિસીસના આર્કિટેક્ચરમાં શું લખવાનું? ધ ફર્સ્ટ, there are two ways to view the web service architecture. The first is examine individual role of each web service actor, and second examine is emergent web service protocol stack. ખબર છે, બે રીતના ડિવાઈડ કરેલું છે. હવે પહેલાં ઇન્ડિવિજ્યુઅલ રોલ આપેલા છે અને બીજું એને ઇમર્જિંગ વેબ સર્વિસ પ્રોટોકોલ સ્ટેક. પહેલાં વેબ સર્વિસ રોલ્સ. તો વેબ સર્વિસના રોલ શું છે? દે આર 3 મેજર રોલ્સ વિથિન ધ વેબ સર્વિસ રોલ. બરાબર, એની અંદર ઓકે, તો 3 મેજર રોલ્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વેબ સર્વિસ રોલ. તો દે આર 3 મેજર રોલ્સ. વેબ સર્વિસના 3 રોલ છે. ફર્સ્ટ, સર્વિસ પ્રોવાઈડર. બરાબર, કોઈ પણ સર્વિસ આપણને જે પ્રોવાઈડ થાય એને શું કહેવાય? સર્વિસ પ્રોવાઈડર. તો સર્વિસ પ્રોવાઈડરની અંદર શું આવશે? ધીસ ઇઝ ધ પ્રોવાઈડર ઓફ ધ વેબ સર્વિસ. The web provider implement the service and make it available on the internet. હવે એ શું કરે? આપણને વેબ સર્વિસ એવી પ્રોવાઈડ કરે કે એ જે આપણને નવી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ સર્વિસ. બરાબર, અને એ જે છે તે શાનાથી? ઇન્ટરનેટની અંદર જ મળે છે. ત્યાર પછી સર્વિસ રિક્વેસ્ટર. તો ધીસ ઇઝ એની કન્ઝ્યુમર ઓફ વેબ સર્વિસ. ધ રિક્વેસ્ટર યુટિલાઇઝ એન એક્ઝિસ્ટિંગ વેબ સર્વિસ બાય ઓપનિંગ અ નેટવર્ક કનેક્શન એન્ડ સેન્ડિંગ એન XML રિક્વેસ્ટ. નેટવર્ક જ્યારે આપણે ઓપન કરીએ છીએ ને, અને એ નેટવર્ક ઓપન થવા માટે પણ પહેલાં કનેક્શન થાય છે. તો એ કનેક્શન શાના દ્વારા મળે છે? સર્વિસ રિક્વેસ્ટ દ્વારા. હવે સર્વિસ રજિસ્ટર. તો ધીસ ઇઝ અ લોજિકલી સેન્ટ્રલાઇઝ ડિરેક્ટરી ઓર services. The registry provide a central place where the developer can publish new service or finding existing ones. It therefore serves as a centralized clearing house for companies and their service. સર્વિસ રજિસ્ટરની અંદર શું આવશે? અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ થશે આપણને. બરાબર, એ પ્રોવાઈડ સર્વિસ થવું હોય તે પહેલાં આપણે એને શું કરવું પડે? રજિસ્ટર કરવું પડે. હવે તમારે કોઈ ઓનલાઈન શોપિંગ કરવી હોય તો એ ઓનલાઈન શોપિંગ કરવા પહેલાં તમે એને રજિસ્ટર બુક તો કરો ને, બરાબર, તો જ આપણને મળે ને. એવી જ રીતના આની અંદર પણ પહેલાં આપણે શું કરવું? સર્વિસ રજિસ્ટર કરવી પડે. ત્યાર પછી વેબ સર્વિસ પ્રોટોકોલ સ્ટેક. ધ સેકન્ડ ઓપ્શન for viewing the web service architecture is to examine the emerging web service protocol stack. The stack is still evolving but currently has 4 main layers. બરાબર, એની અંદર 4 લેયર છે. પહેલાં સર્વિસ ટ્રાન્સપોર્ટ, XML મેસેજિંગ, સર્વિસ ડિસ્ક્રિપ્શન અને સર્વિસ ડિસ્કવરી. બરાબર, તો ફર્સ્ટ આપણે જોઈએ સર્વિસ transport. So this layer is responsible for transporting message between application. Currently this layer include higher text transfer protocol, HTTP જેને કહેવો છે ને એ, પછી SMTP એટલે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, પછી FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, અને ન્યુઅર પ્રોટોકોલ સચ એઝ અ બ્લોક એક્સટેન્સિબલ એક્સચેન્જ પ્રોટોકોલ. ઓકે, તો એ સર્વિસ ટ્રાન્સપોર્ટ છે. સર્વિસ ટ્રાન્સપોર્ટ અલગ અલગ આવે: HTTP, SMTP, FTP અને BEP. ઓકે, ત્યાર પછી થયું XML મેસેજિંગ. તો ધીસ લેયર ઇઝ responsible for encoding messages in a common XML format so that messages can be understood at either end. Currently this layer include XML, RPC and SOAP. બરાબર, તો XML મેસેજમાં શું કરે? આપણે કોઈ મેસેજને ઇનકોડિંગ કરે. બરાબર, અને ઇનકોડિંગ કરેલો મેસેજને દ્વારા આપણને એક વેબ સર્વિસમાં એ પ્રોવાઈડ થશે. બરાબર, એ જે પ્રોવાઈડ થશે ત્યાર પછી આપણી સર્વિસનું ડિસ્ક્રિપ્શન મળશે. ત્યાર પછી
service discovery. This layer responsible to centralize service into common registry and providing easy publish find functionality. Currently, services discovery is handled via universal description discovery and integration. ઓકે, તો આપણને જે કેવી રીતના મળશે, પબ્લિશલી હોય, ઇઝીલી હોય, બરાબર, અને એ જે ડેટા યુનિવર્સલ હોય એ રીતના. એઝ વેબ સર્વિસ ઇન્વોલ્વ એડિશનલ લેયર મે બી એડેડ એન્ડ એડિશનલ ટેકનોલોજી મે બી એડેડ ટુ ઇચ લેયર. બધા લેયર પર આપણને નવી નવી ટેકનોલોજીનો એડ થયેલું જોવા મળશે, બરાબર. ત્યાર પછી વેબ સર્વિસ કમ્પોનન્ટ છે. વેબ સર્વિસના કમ્પોનન્ટ કયા કયા છે એ 1 by 1 જોવાનું છે. તો ફ્યુ વર્ડ અબાઉટ સર્વિસ ટ્રાન્સપોર્ટ. તો બોટમ ધ વેબ સર્વિસ પ્રોટોકોલ સ્ટેક ઇઝ સર્વિસ ટ્રાન્સપોર્ટ. This layer is responsible for actually transporting XML message between two computers. પહેલાં HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. હવે આપણે આર્કિટેક્ચરમાં HTTP જોયું તો HTTPનો યુઝ શા માટે થાય છે? તો કરન્ટલી HTTP is the most popular option for service transport. HTTP is a simple, stable and widely deployed. Furthermore, most firewall allow HTTP traffic. This allow XML, RPC or SOAP message to MySQL and HTTP message. This is a good if you want to integrate remote application, but it does raise a number of security concerns. Example, a number of security concerns. બરાબર, તો એ શું છે, આપણી અલગ અલગ એપ્લિકેશનમાં યુઝ થયેલું છે અને અલગ અલગ એપ્લિકેશનની અંદર સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરે છે. શાના દ્વારા? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ દ્વારા. ત્યાર પછી બ્લોક એક્સટેન્ટેબલ એક્સચેન્જ પ્રોટોકોલ. ધીસ ઇઝ અ પ્રોમિસિંગ અલ્ટરનેટિવ ટુ HTTP. BEP is a new internet engineering task force framework for building new protocol. BEP is a layer directly on TCP and include a number of built-in features including initial handshake protocol, authentication, security and error handling. Using BEP, one can create a new protocol for a variety of applications including instant messaging, file transfer, content સેન્ડેશન એન્ડ નેટવર્ક મેનેજમેન્ટ. તો એની અંદર જે આપણે છે હેન્ડશેક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કોઈ ડેટા સેન્ડ કરતા છે તો એ સેન્ડ કરેલા રિસીવરને ડેટા, તો એ રિસીવર પણ આપણને પાછો ડેટા એ આપણને મેસેજ કરી શકે. પછી એરર હેન્ડલિંગ કરે, બરાબર. પછી આપણને મેસેજ જલ્દી ટ્રાન્સફર, ફાઇલ ટ્રાન્સફર થઈ જાય, બરાબર. એ બધું કોણ કરશે? બીપ કરશે. ત્યાર પછી SOP ઇઝ નોટ ટાઈડ એની transfer protocol. In fact, you can use SOAP via HTTP, SMTP or FTP. One promising idea is therefore to use SOP or BEP. ઓકે, તો એ આપણને અલગ અલગમાં યુઝ થાય છે. ઓકે, ત્યાર પછી હાઉ ડઝ અ વેબ સર્વિસ વર્ક. આપણી જે વેબ સર્વિસીસ તો છે તો વર્ક કેવી રીતના કરે? તો XML ટુ ટેગ, SOP ટ્રાન્સફર મેસેજ અને VSDL ટુ ડિસ્ક્રાઇબ ધ અવેલેબિલિટી ઓફ સર્વિસ, બરાબર, એનો યુઝ કરીને. તો યુ કેન બિલ્ડ અ જાવા બેઝડ વેબ સર્વિસ ઓન સોલારિસ. ધીસ એક્સેસિબલ ફ્રોમ યોર વિઝ્યુઅલ બેઝિક પ્રોગ્રામ ધેટ રન ઓન વિન્ડો, બરાબર. એની અંદર વિન્ડોની અંદર પણ રન થઈ શકે. યુ કેન ઓલ્સો C#, C#માં પણ યુઝ કરી શકો. એક્ઝામ્પલ આપ્યું છે કે કન્સિડર અ સિમ્પલ અકાઉન્ટ મેનેજમેન્ટ એન્ડ ઓર્ડર પ્રોસેસિંગ સિસ્ટમ. The accounting personal use a client application built with Visual Basic or GSP to create a new account and enter new customer order, બરાબર. The processing logic for this system is written in Java and reside on Solaris machine which also interact with a database to store information, બરાબર. ડેટાબેઝની અંદર ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે પણ જે ટોપિક છે એ આપણો SOPને યુઝ કરીને થઈ શકે છે. તો ક્લાયન્ટ પ્રોગ્રામ બંડલ્સ અકાઉન્ટ રજિસ્ટ્રેશન ઇન્ફોર્મેશન ઇન્ટુ SOP મેસેજ. SOP મેસેજની અંદર ઇન્ફોર્મેશન આવશે. ત્યાર પછી SOP મેસેજ ઇઝ અ સેન્ડ ટુ ધ વેબ સર્વિસ એઝ ધ બોડી ઓફ HTTP પોસ્ટ રિક્વેસ્ટ, બરાબર. HTTP પોસ્ટ રિક્વેસ્ટ પણ મળશે. વેબ સર્વિસ unpack the SOP request and convert it into command that the application can understand, બરાબર. આપણને કમાન્ડ બરાબર પરફોર્મ થશે તો જ આપણી એપ્લિકેશન આપણને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થશે. ધ એપ્લિકેશન પ્રોસેસ ઇન્ફોર્મેશન ઇઝ રિક્વાયર્ડ એન્ડ રિસ્પોન્સ વિથ અ ન્યૂ યુનિક અકાઉન્ટ નંબર ફોર ધેટ કસ્ટમર, બરાબર. અને આપણે જો પોતાનું નવું અકાઉન્ટ બનાવવું હોય, યુનિક બનાવવું હોય તો તે પણ બનાવી શકો છો. ઓકે,
unpack SOP message to obtain result and account registration process. ઓકે, એ થયું આપણું શું છે વોટ વેબ સર્વિસીસ. ઓકે, હવે આપણે જોવાનું છે હવે વેબ સર્વિસીસને એક્સપોઝિંગ અને એક્ઝિસ્ટિંગ ફંક્શન ટુ ધ નેટવર્ક યુઝિંગ તો શું આવશે? તો એની અંદર પહેલાં ઇન્ટરપ્રેવેબિલિટી, બરાબર. એટલે શું છે કે વેબ સર્વિસ અલાઉ વેરિયસ એપ્લિકેશન ટુ ટોક ઇચ અધર ટુ શેર ડેટા સર્વિસીસ અમોંગ ધેમસેલ્વ્સ. હવે આપણું જે ઇન્ટરપ્રેબિલિટીમાં શું છે, એક એપ્લિકેશન એવી છે કે એકબીજા સાથે શેર કરી શકે, બરાબર, એપ્લિકેશનની વેબ સર્વિસનો યુઝ કરીને. અને એની અંદર કેવું છે, અનોધર લેંગ્વેજનો પણ યુઝ થશે, VB.NET, બરાબર, એ બધી લેંગ્વેજનો પણ યુઝ થશે. હવે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ કેમ કીધું છે? કારણ કે વેબ સર્વિસ યુઝ સ્ટાન્ડર્ડલાઇઝ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ ફોર કોમ્યુનિકેશન, બરાબર. કોમ્યુનિકેશન ઇઝીલી કરવું હોય ને એના માટે. અને લો કોસ્ટ કોમ્યુનિકેશન. વેબ સર્વિસમાં શું આવશે, એની જે કોસ્ટ છે તે લો કોસ્ટ છે. ઓકે, તો આ થયું વેબ સર્વિસ. ઓકે, નેક્સ્ટ હવે તમારો આ ટૉપિક જે છે તે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જે ટૉપિક્સ એ નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, હવે અત્યારે કેવું છે, હવે તમારું જે 6 ચેપ્ટર એ ચાલુ થઈ ગયું છે, બરાબર. હવે 6, 7 અને 8 3 જ ચેપ્ટર બાકી છે, બરાબર. એ ચેપ્ટર પતી જશે પછી તમને મેં તમારા ચેપ્ટર 1, 2 અને 3 રિવાઇઝ કરાવી દઈશ. ઓકે, અને વિડીયો જોવાનું રાખો તો તમને સમજ પડે કે આ વસ્તુ જે છે તે શું કહેવા માગે છે. કારણ કે આ નવો સબ્જેક્ટ છે, એની હમણાં બુક પણ આવી નથી, બરાબર. એટલે જ ચેપ્ટર વાઇઝ બધા ચેપ્ટરના ડોક્યુમેન્ટ બનાવીને મોકલીશ તમને. ઓકે, થેન્ક યુ એવરીવન.